આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. પાણી બચાવજો મારા વાલા. ઠીક હે. અત્યારે પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસ માં લખે માય લાઈફ માય રૂલ. પુરુષો બહુ ભોળા હોય છે. ઠીક હે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઇલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. ડોક્ટર એક ડોસીમાં ને કે તમારું વજન કેટલું છે? ડોસીમાં કે ચશ્મા હારે 70 કિલો. ઠીક હે. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમાં કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? કુંવારા હોવાનું એક દુઃખ એ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે છે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. અત્યારે જે SIR ની કામગીરી ચાલે છે એનો એક ફાયદો એ થયો કે અમુક ને એના સાસુના નામની ખબર પડી, કારણ કે એને વસ્તુ હારે જ મતલબ હોય, કંપની હારે કાંઈ લેવા દેવા નહીં. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટુ છોકરી વધશે કે નહીં. હું કોઈ જ્યોતિષ નથી પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે, જાવ લખી લ્યો. સિટીની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અચ્છા. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા. ડોક્ટર દર્દીને કે હોસ્પિટલમાં આવવા માટે પગથિયા છે, તોય તમે પાઇપ થી ચડીને કેમ આવ્યા? ઓલો કે મારા બાપાએ કીધું છે કે ક્યારેય હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ના પગથિયા ચડવા નહીં. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે. પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. તો મિત્રો હવે સમય આવી ગયો છે પોતાને જ શાલ ઓઢાડી અને પોતાનું જ સન્માન કરવાનો. ઠંડી આવી ગઈ ને. એક બેનપણી બીજીને કે મારો દીકરો એના પપ્પા ઉપર જ ગયો. ઓલી કે કા? ઈ કે મારો છોકરો શાળાથી દૂર ભાગે અને એના પપ્પા એના શાળાથી દૂર ભાગે. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય. પત્ની પતિને કે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટી નું લોહી પીવું લાગે. એક ભાઈ ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને અજીબ બીમારી થઈ છે, મારી પત્ની જે બોલે ને એ જ મને નથી સંભળાતું. ડોક્ટર કે ગાંડા એને બીમારી નો કહેવાય, વરદાન કહેવાય. પરણેલા પુરુષો ક્યારેય પોતાનું રાશિફળ નથી વાંચતા. સવારે પત્ની નું મોઢું જોઈ અને એને ખબર પડી જાય છે કે આજનો દિવસ કેવો જશે. આગેવાનો પાસે દીપ પ્રાગટ્ય એટલા માટે જ કરાવવામાં આવે છે કે આનું ધ્યાન રાખજો, હળગાવશે તે દી આવડા આ જ હળગાવશે. તારે મને છોડી જ દેવો તો કઈક બીજું બાનું કાઢવું હતું. બીડી તો તારો બાપ પીવે છે ગાંડી. કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા હૈ કે પાણીપુરી નો હોત તો આ છોકરીઓ બિચારી શું ખાત. ભણવાની વાત તો દૂર રહી, અમુક તો પરીક્ષાના દિવસે તારીખ બાજુવાળાને પૂછીને લખે. સારી કન્યાને સુકન્યા કહેવાય પણ સારા વરને સુવર નો કહેવાય. 2 જણા એકબીજાથી દૂર નથી રહી શકતા, હું અને મારો મોબાઈલ. પાન અને પ્રેમ ઈ બેયમાં સમાનતા ઈ છે કે બેયમાં ચૂનો લાગે. પેટ બહાર આવવાનો એક ફાયદો ઈ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો.
75% પાણી છે આ દુનિયામાં, તોય અમુક ને પ્રેમમાં જ ડૂબવું છે. ઠંડીમાં આઈસ્ક્રીમ ની દુકાને જઈને આઈસ્ક્રીમ માગીએ ને તો આજુબાજુ વાળા એવી રીતના જોવે જાણે આપણે ચરસ માગી લીધું હોય. એક ભાઈને ડોક્ટરે જોર જોરથી ઉધરસ ખાવાની, શંખ વગાડવાની કે પછી જોરથી ફૂંક મારવાની ના પાડી હતી. હવે તમે જ કયો એને કયો રોગ થયો છે. વિદાય વખતે રડતી કન્યાને માતાએ સમજાવ્યું કે બેટા રડવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે ને તો બધા બીને ભાગશે. શિયાળાની એક સમસ્યા ઈ હોય છે કે છાંયે બેસો તો ઠંડી લાગે, અને તડકે બેસો તો ફોન ની ડિસ્પ્લે નો દેખાય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ઘરના ઉમરામાં ચોખાથી ભરેલા કળશને લાત મારવા વાળી.